સાયલાની વાત કરીએ, સાયલામાં આવેલી વિવિધ દુકાનોમાં જઈને એક શખ્સ વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતો હોવાનું સામે આવ્યું છે. તો આ અંતર્ગત ફરિયાદ વેપારીઓ દ્વારા પોલીસ મથકે નોંધાવી હતી. સાયલામાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા પરેશકુમાર કાંતિલાલ પૂજારાની દુકાને સંજય જીવણભાઈ રાઠોડ નામનો શખ્સ લોખંડની ડિસ્મિસ લઈને ધસી આવ્યો હતો અને જો તારે જીવતા રહેવું હોય અને સાયલામાં ધંધો વેપાર કરવો હોય તો મને રૂપિયા 10,000 આપવા પડશે તેવી ધમકી પણ આપી હતી. બાદમાં અન્ય દુકાનદાર અશોકભાઈ ચૌહાણ પાસે 5,000 તેમજ હરગોવિંદભાઈ ચમનલાલ ચૌહાણ પાસે 5,000ની માંગણી કરી હતી. તેમજ રૂપિયા નહીં આપે તો તેને સાથીદારો દ્વારા ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી સાયલા વેપારી મંડળ પોલીસ મથકે પહોંચ્યું અને સંજય રાઠોડ સામે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. તો સાયલા પોલીસે પૈસાની ઉઘરાણી કરતા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.